ચાલો મિત્રો, આજે કદમગીરી જવા માટે નીકળી ગયા છે અમે. તો વિડીયામાં ઠેક સુધી બન્યા રહેજો મિત્રો. આજે તમે કદમગીરી જે પાલીતાણા પાસે આવેલું છે, જે તમને પ્રકૃતિ અને આજુબાજુનું વાતાવરણ કેવું છે એનો તમને હું ભવ્ય નજારો બતાવું છું. તો શાંતિથી વિડીયાને આખો નિહાળજો. નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો આ રસ્તો છે અને આજુબાજુમાં જે કાંઈ તમને દેખાય છે પ્રકૃતિનું સરસ મજાનું વાતાવરણ અને ડુંગર પણ જોવા મળે છે. તો તમે જોઈ રહ્યા છો આજુબાજુ કેવા લીલાછમ વૃક્ષો છે. તો આ જે તમને ડુંગર દેખાઈ રહ્યો છે એ કદમગીરીનો પર્વત જે ડુંગર કહેવામાં આવે છે. અને આ રસ્તો છે જે રોડ બનાવેલો ડામરવાળો, તો ઠેક મંદિર સુધી તે ડામરવાળો રસ્તો છે. ત્યાં બાઇક પણ વહી જાય, 4 વ્હીલ પણ વહી જાય અને મોટું પણ કાંઈ વાહન હોય તો ઠેક ઉપર ડુંગર સુધી જો તમને દેખાય છે ઉપર એ ડુંગર છે કદમગીરી. તો આ રસ્તો છે અને આ જંગલ જેવો વિસ્તાર છે અને આમાં અનગિનિત પ્રાણીઓ રહેતા હોય છે. સિંહ, વાઘ, દીપડા બધું જ હોય છે. અને આજુબાજુના લોકો અહીંયા પોતાનું મન શુદ્ધિ શાંતિ માટે આવતા હોય છે. કોઈક પર્યટન કરવા માટે આવતા હોય છે, કારણ કે અહીંયા પ્રકૃતિનો એટલો આનંદ જ મળે છે. એટલે માટે લોકો આનંદ લેવા માટે આવા સ્થળોને પસંદ કરતા હોય છે. જોવા આ બધાએ લોકો વાહનની ખૂબ જ ગળતી થઈ ગઈ છે, તો એના માટે ભીડ થોડી થઈ છે. તો આ વાતાવરણ જોવો છો અને આજુબાજુ કેવું દ્રશ્ય એક રણિયામણું લાગતું લીલુંછમ. તો ફાઇનલી અમે ડુંગર ઉપર ચડવા આવ્યા છે. તો આ ડુંગર આખો આજુબાજુનો જે વિસ્તાર છે મિત્રો એ આખો પર્વત વિસ્તાર છે અને ડુંગર વાળો જ વિસ્તાર છે. આ અમે રસ્તો હવે ડુંગરની ઉપર જઈ ગયા છીએ. એટલે આમ સીધો ડુંગર ઉપર રસ્તો નથી, પણ આમ ધીરે ધીરે થોડેક જતા રસ્તો જે છે એ ઉપરની તરફ તમને જોવા મળશે. આમ સીધો જોશો તો તમને સીધો રસ્તો નહીં દેખાય, પણ આમ થોડો દેખાતો છે, જેમ ઉપર જતો હોય એવી રીતનું લાગે છે. તો આ લોકો જો આ બધા જઈ રહ્યા છે અને અમે ઉપર જઈ રહ્યા છીએ, આ જોઈ રહ્યા છો. અને ઠેક ઉપર તમને જોવા તો નહીં મળે મિત્રો, કારણ કે ફૂલ ગળદીના કારણે હતું, એટલા માટે અમે ઠેક મંદિર સુધી તો ગયા ન હતા. પણ અમે થોડોક જ સીન લીધું છે, જ્યાં પર્વતની આજુબાજુનું જે દ્રશ્ય છે એ દ્રશ્ય હું તમને અત્યારે દેખાડી રહ્યો છું. તો આ ડુંગર ઉપરથી અમે હવે નીચે ઉતરી જાય છે, કારણ કે ત્યાં મોબાઈલ લઈ જવાની મનાઈ હતી અને વિડીયો શૂટિંગ કરાવવા દેવામાં નહોતું આવતું. એટલા માટે અમે ત્યાં વિડીયો શૂટિંગ નહોતું કર્યું. અમે રસ્તામાં જે આજુબાજુનું જે દ્રશ્ય હતું, તો આ લોકો ખૂબ દૂરથી લોકો આવતા હોય છે આ ડુંગર ઉપર. અને ત્યાં એક માતાજી છે, તો એ માતાજીના દર્શન કરવા માટે આવતા હોય. આ ડુંગર ઉપર છે, આ રસ્તો આખો બની તમે જોઈ શકો છો. તો રણિયામણું લાગે છે નગર. અમે દૂર દેખાઈ રહી હોય એક નદી દેખાય છે, તો ખૂબ ભવ્ય માણસો એકઠા થયેલા હતા, કારણ કે ચોમાસાનું વાતાવરણ હોય ત્યારે ખૂબ જ ત્યાં થતી હોય છે મિત્રો. તો હવે અમે ડુંગર ઉપરથી નીચે આવી પાછા રિટર્ન જે ઘરે જવા માટે નીકળી ગયા છે. જો અમુક માણસો ચાલીને આવતા હોય અને અમે બાઇક લઈને ગયા હતા. તો આ અમારા મિત્રો છે, બધા સાથે ગયા હતા ડુંગર ઉપર અને હવે દર્શન કરી અને ફરી અમે નીકળી ગયા. તો આ જો જે 4 વ્હીલર લઈને ઘણા માણસો રહે છે, ત્યાં તમે એકવાર તમે મુલાકાત લેજો અને આ દ્રશ્યનું નિહાળજો. તમે જો કોઈ મિત્રોને આવવાની હોય ઈચ્છા તો વિડીયોમાં કમેન્ટ કરજો, તો મેં તમને નામ સરનામું એ ડુંગર સુધી તમને પહોંચાડી દઈશું. એટલે જે કોઈ ઈચ્છા હોય આવવાની તો પ્લીઝ કોમેન્ટ કરજો મિત્રો. વિડીયો જો સારો લાગે
વિસ્તાર છે એટલા માટે શહેરના લોકો અહીંયા આવી શકે ફરવા માટે. આ જે મેદાન છે જે તમે બરોબર ફરી આવો તો અહીંયા તમે નાસ્તો પાણી કરી શકો. તો ચાલો મિત્રો મળીએ હવે બીજા નવા વિડીયો. થેન્ક યુ, આભાર.